મનુષ્યનો વેશ વૈષ્ણવનો છે અને અંદરથી મનમાં કામ ક્રોધ ભર્યા છે. મનુષ્ય અંદરથી કંચન અને કામિનીમાં ફસાયેલો રહે છે અને બહારથી ભક્ત હોવાનો ડોળ કરે છે. ઢોંગ એ ભૂત છે, અભિમાન એ ભૂત છે, તે માણસને વળગ્યું છે. મનુષ્યની આકૃતિ સારી લાગે છે પણ તેની કૃતિ જોતા ઘૃણા થાય છે. ઢોંગીને પરમાત્મા મળતા નથી. આ ડોશીની જેમ દંભ ન કરીએ, દંભે ભૂત છે. ભક્તિ બીજાને બતાવવા માટે નથી, ભક્તિ તો પરમેશ્વરને રાજી કરવા માટે છે. કેટલાક ભક્તિ અને જ્ઞાનનો ડોળ કરે છે, તેટલાય અંદરથી રંગાયેલા હોતા નથી. ઘણા બહારથી દેખાવ કરે છે કે હું મોટો ભક્ત છું, પણ અંદરથી કેટલું પ્રભુનું અનુસંધાન છે તે તો એ જાણે છે. પણ કૃષ્ણ અંતર્યામી છે. અંતર્યામીને કોઈ છેતરી શકે નહીં. મનુષ્યના મનને પણ ભૂત વળગ્યું છે. ભૂતકાળનું સ્મરણ અને ભવિષ્યકાળનું ચિંતન, એનું જ નામ ભૂત. આ ભૂત આજના સમયમાં પ્રત્યેક મનુષ્યને વળગેલું છે. તેમાંથી છૂટવાનો એક જ ઉપાય અહંકાર શૂન્યતા. હરિ ઓમ.